દિલ્હી ખાતે હાલમાં ભારત સરકાર દ્વારા આયોજિત ગ્લોબલ એઆઈ સમિટમાં વિશ્વભરના દિગ્ગજ નેતા અને ટેકનોલોજી નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની ક્ષણ છે। જો કે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં સુરત જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લા યુવા ભાજપ દ્વારા ઐતિહાસિક બારડોલીના શહીદ ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકાત્મક અને હાસ્યાસ્પદ ગણાવી હતી। ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર જ્યારે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી મહેમાનો ભારતની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી દ્વારા આવા નિવેદનો કરવા તે દેશના ગૌરવને ઠેસ પહોંચાડવાના સમાન છે। આ નિવેદનોના પ્રત્યાઘાત રૂપે આજે બારડોલી શહીદ ચોક ખાતે સુરત જિલ્લા યુવા ભાજપના કાર્યકર મોટી સંખ્યામાં એકઠા થયા હતા। કાર્યકરોએ ભારત માતા કી જય અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। દિલ્હી ખાતે એઆઈ સમિટમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં આજરોજ સુરત જિલ્લા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વિરોધ કરવાનો તમામને અધિકાર છે, પરંતુ દેશના ગૌરવ અને સ્વાભિમાન સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી। એના અનુસંધાનમાં આજરોજ રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરી અને વિરોધ નોંધવામાં આવ્યો છે। રોજ દિલ્હી ખાતે દેશ વિદેશથી ડેલિગેશન દિલ્હીમાં જ્યારે એઆઈ સમિટનું હાલ આયોજન થઈ રહ્યું છે, ત્યારે કેટલાક યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો અને ભારતની છબી ક્યારે આંતરરાષ્ટ્રીય લેવલ પર બગડે એવા પ્રયત્ન કર્યા હતા। ત્યારે એમને સાથ સહકાર આપણા કોંગ્રેસના રાહુલ ગાંધીએ આ સમિટને પણ હાસ્યાસ્પદ ઠેરાવી હતી। ત્યારે અમે યુવા મોરચા સુરત જિલ્લાના કાર્યકર્તાઓ એનો વિરોધ કરીએ છીએ અને આજ રોજ બારડોલી મુકામે રાહુલ ગાંધીના પુતળાનું દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ યુવાઓએ ભાગ લીધો હતો। એઆઈ સમિટ જે ના માત્ર આપણા ભારત દેશનો લેકિન પરંતુ આખા આંતરરાષ્ટ્રીય લેવલ પર જ્યારે ભારતની છબી ઊંચી જઈ રહી હોય, ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી લોકોને આપણા ભારતનું નામ આગળ વિશ્વમાં થાય એ જોઈ શકાતું નથી, જેના પરિણામ સ્વરૂપે આજ રોજ તેમણે આ ડેલિગેશનને હાસ્યાસ્પદ ઠરાવી છે અને તેનો વિરોધ કર્યો છે અને તેના વિરોધના ભાગરૂપે આજ રોજ અમે બારડોલી મુકામે એમનો પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।